નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવે છે અને તેમાં સમા, બાયલી, ફતેહગંજ અન્ય જગ્યાઓ પર બ્રિજનું કામકાજ ચાલુ છે। કેટલાક નવા બ્રિજનું આયોજન ચાલુ છે। આમ તમામ બ્રિજોમાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ દ્વારા વડોદરાની જનતાના મિલકત વેરાના ટેક્સના કરોડો રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળે છે કે સત્તાધારી પક્ષના જ મહિલા કાઉન્સિલરોને પણ આ બાબતે 2 પુરુષ કાઉન્સિલરો ઉપર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરેલો છે। આમ સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના કાઉન્સિલરો અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા તમામ બ્રિજોના કામકાજમાં મોટા પાયે કરોડોનો ભ્રષ્ટાચાર હાલમાં સમાચાર પત્રના માધ્યમથી કોંગ્રેસને જાણવા મળ્યો હતો। આ સાથે જ કોંગ્રેસના વડોદરા શહેરના પ્રમુખ હોય, વિરોધ પક્ષના નેતા હોય તેમજ અનેક કોંગ્રેસી કાર્યકરો દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં ભાજપ એટલે ભ્રષ્ટાચારના નારા લાગવામાં આવ્યા। આ બ્રિજની બાબતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય, બીજા આવા તમામ કામોમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેવું વડોદરા શહેરના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। આ તમામ બાબતો પર તપાસ થવી જોઈએ અને જે સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ દ્વારા સાચી માહિતી જાહેર કરવામાં આવે, જેથી આસપાસના રહીશોના સૂચન મુજબ આ જે બ્રિજો પર જે ભ્રષ્ટાચારનું મૂળ કામ કોંગ્રેસ દ્વારા મુદ્દો હાથમાં લઈને ભાજપના જ કાઉન્સિલરો, ભાજપના જ નેતાઓ પર જ્યારે આક્ષેપ લગાવતા હોય ત્યારે પક્ષની અંદર જ્યારે સ્થાયી સમિતિ ઉપર આ રૂપિયાનો આરોપ લાગ્યો હોય ત્યારે તેના પર તપાસના આદેશ થવા જોઈએ તેવું પણ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું। અને જ્યારે તમે ભ્રષ્ટાચાર કર્યો જ નથી ત્યારે તમારે ગભરાવાની કોઈ પણ જરૂર ન હોય તેવું પણ વિરોધ પક્ષના નેતાએ ટકોર મારી હતી। આગળ તમે વિરોધ પક્ષના નેતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળી શકશો। ફિલહાલ મોટા પોસ્ટરો સાથે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી અને ભાજપ એટલે ભ્રષ્ટાચાર જેવા નારા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કમિશનરશ્રીને સવાલો પણ કર્યા હતા તેમજ લેખિતમાં આવેદન પણ આપ્યું હતું। જોવાનું રહેશે કેટલી જલ્દી તપાસના આદેશો થાય છે અને વડોદરા શહેરમાં જે બ્રિજોથી લઈને અનેક કામોમાં કોંગ્રેસે જે ભ્રષ્ટાચાર લગાવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓ સામેલ છે કે નથી તે આગળ જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ। આવેદનપત્ર આપ્યું એના માટે આપ્યું કે એમના સભાસદોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે અને એમની ચેરમેનની સામે જ્યારે આક્ષેપ થતો હોય ત્યારે એ આક્ષેપ સિદ્ધ કરવો પડે, નહીં તો ચેરમેને એની ઇન્કવાયરી આપવી પડે, મેયરની બી ઇન્કવાયરી આપવી પડે। જે સભાસદો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એ લોકોએ પણ આની ઇન્કવાયરી કરવી જોઈએ। એ બેન જેને આક્ષેપ કર્યો છે એને બી સિદ્ધ કરવું પડે કે કયા પ્રકારનો આક્ષેપ તમે કરી રહ્યા છો અને સિદ્ધ કરો। આવી રીતે કોઈના ઉપર કીચડ ઉછાળવાથી તો મને એવું લાગે છે કે આ સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભા એવું કહે છે કે અમારી સરકાર તો આરપાર છે, પણ આરપાર નથી, પારંપાર છે। એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમારી ઈમાનદારની સરકાર હોય, ભ્રષ્ટાચાર વિહોણાની સરકાર હોય તો તમારે ઇન્કવાયરી સોંપવામાં અને આ બોર્ડ ડિઝોલ્વ કરવામાં વાંધો શું છે? તમે જુઓ 256 કરોડના બ્રિજો જે ચાલી રહ્યા છે એની અંદર તમે જુઓ કેટલાક જગ્યાએ તો નાગરિકોએ એવું કીધું છે કે અમને અહીંયા બ્રિજ નથી જોઈતું। કેટલાક લોકો કહે છે શાના માટે બ્રિજ બનાવી રહ્યા છો? કેટલા લોકો બ્રિજ બનાવવાથી હેરાન થઈ રહ્યા છે। હોય છતાં ભ્રષ્ટાચારનો મૂળ બ્રિજ ઉપર બ્રિજ બનાવો અને લોકોને હેરાન કરો તે પ્રમાણે નીતિ આ શહેરમાં ચાલી રહી હોય ત્યારે એક 10મી અને 12મીની પરીક્ષા જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની ચાલતી હોય તે જ સમયે આવા તાયફા કરવાની જરૂર ના હોય। ભ્રષ્ટાચાર થયો છે એ એમના સભાસદો કહે છે અને ભ્રષ્ટાચાર થયો છે તો સીધો આક્ષેપ કમિશનર ઉપર કરી રહ્યા છે એ લોકો, કારણ કે દરખાસ્ત કમિશનર મોકલે છે। એટલે આની ઇન્કવાયરી બી થાય। જો ઇન્કવાયરી બરાબર હોય તો આવા બોર્ડ જેની અંદર ભ્રષ્ટાચારથી ખતબત્તું હોય એને ડિઝોલ્વ કરવો જોઈએ અમારું માનવું છે।